નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત। સમાચારોની શરૂઆત કરીએ। વાત કરીએ વડોદરાથી તો શહેરી વિકાસ વર્ષ 2025 નિમિત્તે જેલ રોડ ભીમનાથ બ્રિજ પાસે વડોદરા શોપિંગ ફેસ્ટિવલનો પ્રથમ વખત પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં એક જ સ્થળે સ્વદેશી ચીજ વસ્તુઓના ઉત્પાદનો લોકો ખરીદી શકશે। વડોદરા મહાનગરપાલિકા અને ઇન્ડેક્સ સીના સંયુક્ત ઉપક્રમે દિવાળીના તહેવારને ધ્યાને લઈને શહેરના સ્થાનિક કારીગરો, વેપારીઓ અને સ્વસહાય જૂથોને પ્રોત્સાહિત કરવાના હેતુથી સ્વદેશી અભિયાન હેઠળ જેલ રોડ ભીમનાથ બ્રિજ પાસે શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ કરાયો હતો। આ શોપિંગ ફેસ્ટિવલ તારીખ 19 ઓક્ટોબર સુધી સવારના 11 થી રાતના 9 વાગ્યા સુધી નાગરિકો માટે ખુલ્લો રહેશે। શોપિંગ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ્ય વડોદરા શહેરના નાગરિકોને સ્થાનિક ઉત્પાદનો અને હસ્તકલા ખરીદવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે, જેથી સ્થાનિક વેપારીઓ અને કારીગરોને સ્વદેશી વસ્તુઓ વેચવા માટેનો સીધો લાભ મળી શકે। ઉપરાંત આ ઇવેન્ટ કેન્દ્ર સરકારની આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલની વિચારધારાને પણ મૂર્તિમંત કરે છે। આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઈ આ ફેસ્ટિવલમાં વિવિધ પ્રકારની વસ્તુઓ ઉપલબ્ધ છે, જેમાં ગ્રામીણ અને શહેરી સ્વસહાય સંસ્થાઓ દ્વારા બનાવાયેલા ભરતકામ, માટીકામ, હેન્ડલૂમ વસ્તુઓ, વડોદરાની વિશેષતા ધરાવતી સ્વાદિષ્ટ વાનગીઓ, પેઇન્ટિંગની વસ્તુઓ અને પરંપરાગત ઘરેણાં વગેરેની ચીજ વસ્તુઓ પણ જોવા મળે છે। નોંધનીય છે કે રંગોળી, માટીના કોડિયા અને તોરણ, છીપલામાંથી બનાવેલા વસ્તુઓ, દિવાળી નિમિત્તે સુશોભનની કલાકૃતિઓ જેવી વસ્તુઓનું વિશેષ વેચાણ આ શોપિંગ ફેસ્ટિવલમાં કરવામાં આવશે। યશસ્વી વડાપ્રધાન શ્રી અને માન્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ આજે 4 જગ્યામાં સ્વદેશી શોપિંગ ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી છે। ગાંધીનગર ખાતે પણ શરૂઆત કરી છે, આજે વડોદરામાં શરૂઆત કરી છે। અમે આ 10 દિવસ સુધી આ ખુલ્લું મૂકવાના છે। આખા ગુજરાતમાંથી જે 100+ આર્ટિઝન્સ અહીંયા એમને પ્રોત્સાહન આપી રહ્યા છે। દરેક દુકાનમાં એમની સામાન વેચાણ થાય અને સ્વદેશીને પ્રોત્સાહન મળે એ બાબતની તૈયારીઓ સાથે અમે ખુલ્લું મૂકવામાં આવી છે। એટલે તમામ પદાધિકારીઓ, અધિકારીઓની હાજરીમાં ઇન્ટેક્સી, કોટેજ ઇન્ડસ્ટ્રીઝ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત ઉપક્રમે આ સ્વદેશી ફેસ્ટિવલ ખુલ્લું મૂકવામાં આવી છે। એટલે 10 દિવસ આ ખુલ્લું રહેશે, સવારે 9 થી રાતે 11 વાગ્યા સુધી, સવારે 11 થી રાતના 9 વાગ્યા સુધી। એટલે વડોદરાની જનતા આવીને સ્વદેશી પ્રોડક્ટ્સને ખરીદીએ અને સ્વદેશીને અપનાવીએ એવા તમામને અમે વિનંતી કરીએ છીએ। આપણા આદરણીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનની હાકલ સમગ્ર દેશવાસીઓને કરવામાં આવી છે, ત્યારે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના સંદેશાને લઈ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અહીંયા જેટલા પણ વિક્રેતાઓને હું મળી રહ્યો છું, જે પ્રકારની સ્વદેશી વસ્તુઓ અહીં મળી રહી છે, મને જાણીને ખૂબ આનંદ થઈ રહ્યો છે અને હું તો અહીંથી વસ્તુઓ ખરીદવાનો જ છું, પરંતુ આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ કરું છું કે આપ પણ સ્વદેશી મેળાની મુલાકાત લઈ અને વધુમાં વધુ સ્વદેશી વસ્તુઓને આ દિવાળી આપના ઘરે લાવો। યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સ્વદેશીનો વધારેમાં વધારે ઉપયોગ થાય તે માટે થઈને જે આહ્વાન કરવામાં આવ્યું છે, તેના પ્રતિસાદ રૂપે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા અને આરોગ્ય વિભાગ, ઉદ્યોગ વિભાગ દ્વારા, ઇન્ડેક્સી દ્વારા જ્યારે ગુજરાતના 4 મહાનગરોમાં શોપિંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આજથી વડોદરા શહેરમાં પણ શોપિંગ મહોત્સવ શરૂ થયો છે, તે આગામી 10 દિવસ સુધી ચાલવાનો છે અને ગુજરાતના એવા કારીગરો કે જેમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો છે અને આખા દેશ દુનિયામાં જેમની હાથવણાટની ચીજો જે ખૂબ વખણાયેલી છે, તેવા તમામ કારીગરોનો અહીંયા એક મેળાવો લાગ્યો છે। ત્યારે 150 જેટલા સ્ટોલ છે, કોર્પોરેશનના પણ 10 સ્ટોલ છે। ત્યારે આપના માધ્યમથી હું નગરજનોને પણ હું વિનંતી કરું કે આપણે બધાએ આવી જોઈએ અને આ શોપિંગ મહોત્સવનો ફાયદો લઈને દિવાળીના સમયે ઘરમાં પણ સજાવટની અને બીજી જરૂરિયાતવાળી વસ્તુઓ અહીંથી આપણે જો પરચેસ કરીશું તો મને લાગે છે કે આ જે કારીગરો આટલા દૂર દૂરથી આવ્યા છે કે ગુજરાતભરથી, એ લોકોને અર્થાર્જન પણ થશે અને સાથે તેમનો ઉત્સાહ વધશે। તો આપણે બધાએ આત્મનિર્ભર ભારતના ઘડતરમાં આપણે બધાએ સાથે તો હવે આપણે વાત